લાગશે નહીં. અને પછી મીરાબાઈ રોહિદાસ પાસે ગયા અને રોહિદાસે રામ નામનો ભેદ આપ્યો. અને પછી મીરાબાઈ રામના જ ભજન ગાયા કે રાણા મને રામ રમકડું જડ્યું. હાંભળું હાંભળો. રાણા ને તો પાજી મેં રામ રતન ધન પાયો. ખર્ચી ના ખૂટે ચોર ના લૂટે દિન દિન બળત સવાયો. પાજી મને રામ રતન ધન પાયો. પછી બધાએ ભજન એમને રામ નામના જ ગાયા. પેલા મીરાએ ભજ્યા રામ તો રાણાએ ખાધો માર. પ્રહલાદે ભજ્યા રામ તો હેણા કસે ખાધો માર. નરસિંહ મહેતા ભજ્યા રામ તો નાગોએ ખાધો માર. તમે ઇતિહાસ વાંચો કે રામ નામ લેવાને કોઈ દી સહાય થાતી નથી. કારણ કે આ રામ નામ સત્ય છે, સનાતન ધર્મ છે. રામ નામ આને કોઈ નવો ધર્મ કે તો આપણે પાપ કર્મ લાગે. મીરાબાઈ ના ભજન સાંભળો કે મીરાબાઈ રામ નામ લેતા ત્યારે રાણો જેના કટોરા મોકલતા. પણ મીરાબાઈએ જે દાસ્યુ હતા એ જેના કટોરા બદલાવ્યા હતા. કારણ કે મીરાબાઈ સંત હતા એટલે મીરાબાઈને કેટલી પણ તકલીફ આપી તો મીરાબાઈ રામ નામની ભક્તિ નથી છોડી. કબીર સાહેબે પણ રામ નામની ભક્તિ કરી. કબીર સાહેબ જે કાશીની અંદર આવ્યા હતા અને કાશીની અંદર બધાને ઉપદેશ આપ્યો કબીર સાહેબે મુસલમાનને પણ જ્ઞાન દીધું અને હિન્દુને પણ જ્ઞાન દીધું. હિન્દુનું જ્ઞાન કાપ્યું, મુસલમાનનું પણ જ્ઞાન કાપ્યું. અને કબીર સાહેબે રામ નામની ભક્તિ બતાવી. આને ધર્મ લાયા નથી. આ ધર્મ આદિ અનાદિથી છે. આ પ્રગટ હતો. અમે તો એક મનુષ્ય છીએ. અમે આ ધર્મ નથી લાયા. ધર્મ અહીં હતો જ છે. આ ધર્મ આદિ અનાદિથી રામ નામ ધર્મ હેલો છે. એનું સ્મરણ આપણે કરવી તો આપણે ભવસાગર આપણે તરીએ છીએ. કારણ કે રામ નામ સિવાય આપણા કર્મ કપાતા નથી. કારણ કે આ રામ નામ મહામંત્ર છે. આ રામ નામ વાલિયા લૂંટારે પણ રામ નામ લીધું. ત્યાં વાલિયો લૂંટારો આપણા સમાજમાં થઈ ગયા. ઠાકોર સમાજમાં સંત ત્યાં વાલિયો લૂંટારો એટલો પાપી હતો, એટલો કર્મી હતો અને બધાય મનુષ્યને લૂંટી લેતો અને બધાનું ધન લૂંટી લેતા. આવા વાલિયા લૂંટાની કમાણી હતી પાપની. તારે એક દિવસ નારદ મુનિ મળ્યા અને નારદ મુનિને પકડી લીધા. તારે નારદ મુનિ કીધું, હે લૂંટારા, આપ જે પાપ કર્મ કરસ એ પાપ તારે ભોગવવું પડશે. તારે વાલી લૂંટારો બોલ્યો કે આજ હું પાપ કમાણી જે ધન ખાઉં છું એ મારો પરિવાર બધાય ખાય છે. તારે નારદ મુનિએ કીધું કે તમારા ખાવા પીણા તમારા સાથીદાર બનશે પણ તમારા પાપમાં ભાગીદાર નહીં બને. કે તમને વિશ્વાસ ન આવે તો તમે ઘરે જઈને પૂછી આવો. તારે વાલે લૂંટારાએ એમ કીધું કે હું પૂછું છું તમે ભાગી જાવ તો મારે શું કરવું. તારે નારાજ મુને ઝાડ હંગાતે બાંધી દીધા વાલિયા લૂંટારાએ અને ઘરે પૂછવા ગયા. એમના પતિને પૂછ્યું કે મારા પાપમાં ભાગીદાર